તો તમારી હગાઈ થઈ ગઈ હતી? મોડું નથી, મારા લીધે થયું. ઠાર ન થઈ ગઈ ને? આ ઠાર આખો જો. નહીં અરે મજા આવી ગઈ. હાલો દેવળિયા ગામની બજારોની અંદર જનકભાઈ ઠાર લીધી આ હાથમાં. હાલ ભાઈ, આજ જો આ કે તારો ભાઈ. આજ જો તમે. હેલો યુટ્યુબ ફેમિલી ઉભો રે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મસ્ત મજામાં વ્લોગની શરૂઆત કરી દીધી ને જેકભાઈનો મોબાઈલ મારા હાથમાં આવી ગયો છે ભાઈ. જેકભાઈ જો હે ભાઈ, મારા વ્લોગની શરૂઆત તમારા સ્વાગત છે વ્લોગમાં. કેમ છો તમે બધા? મજા આવતો ફેમિલી? તો અત્યારે છે ને ભાઈ રામભાઈ ઇન્ટ્રો એક માર્યો, પણ કઈ ઇન્ટ્રોમાં મજા ન આવી કે મારે તારી જેવું નથી થતું, એટલે હું તમને એમ જ કહી દઉં કે કોઈની કોપી નહીં મારવાની. આપણો ઇન્ટ્રો બધાને ઓટોમેટિક અલગ બની જાય. અમારા રામભાઈ અલગ ઇન્ટ્રો બનાવી નાખ્યો છે. ભેગું જ નથી, અલગ અલગ કોઈની બોલી મેચ ન થાય. હે ના જો શૂટર તૈયાર થઈ ગયા. હે શૂટર તૈયાર થઈ ગયા છે. ધવલાને કિડનેપ કરીને ભાગી જાવ આજ જો આવી જા. હે હાલ ડેકી ખુલા, ડેકી ખુલતે ડેકી માલદેભાઈ માંથી ધોકો લઈને આવી છે બસ આગળ. માલદેભાઈ ઉપાડી લેવાની વાત આવે તમારા છોકરાને કે ભાઈ ગાડી લઈ આવ્યા છે. આમ ભણો અમે એની પાર્ટી આપણી બાકી છે કે આપી દીધી? એમ કીધું કે હું ફોન પે ગૂગલ પે કરી દઈશ. પાર્ટી આની તો ભાઈ QR દેતા જઈએ આપણે. એનો મજા ધવલ તું મારા સાથે હોય તો મજા આવે ને ખાવાની. તું હારે હોય તો મજા આવે ને, એમ બધા જમવા જાત થાય. પૈસા તો ધવલ અમારે મેરે પણ છે, પણ તું અમારા ભેગો બેહીને ખાતો હોય ને એ ફિલિંગ અલગ આવે મારા બે દી. વાત બરાબર છે તારે એમ. હાલો તો હવે કેદી ભૂલા પડવાનું છે આપણે? ભૂલા પડવાનું બસ 1 મહિનો લગભગ લાગે. 1 મહિનામાં આવી જાવ. જોઈએ તો આપણે હવે કેમ થાય છે, શું થાય છે. અત્યારે ભાઈના હારિયામાં જતા બધે ચા પાણી પીઓ, બધે આટા મારી આવ્યા ને હવે જાવું છે અમારે દ્વારકા દર્શન કરવા, દ્વારકાધીશ ને. આ ભાઈને શું થાય કે ખબર નથી. એ ભાઈને આયા વગર એને શીખવા આવે છે યાર, શું કરવું બોલો. કાઈ નહીં, હાલો ભાઈ, બહુ મજા આવી માલદેવભાઈ. યાદ કરજો પાછા. હાલો દ્વારકા. પૂગી જાય દ્વારકા ને ભાઈ, કે દ્વારકાધીશ નો હુકમ થાય ત્યારે આપણે પૂગીને ભાઈ અમે છે દ્વારકા. અમારા મિત્ર આવે છે, હવે મિત્ર આવે પછી જઈ દર્શન કરવા. અમારા મિત્ર અમને છે ને દુકાને સોડા પાવા લાવ્યા ને, તો 2 સબસ્ક્રાઈબર મળી ગયા છે ભાઈ. અમારે આ ભાઈ છે ને ભાઈ બહુ વાટ જોર આવી આમ કોને તો હગાઈ થઈ ગઈ મારી. તમારી હગાઈ થઈ ગઈ હતી? મોડું નથી, મારા લીધે થયું. હે કોના લીધે છું ભાઈ? મોડું કોને કર્યું અમે તમારે બે માં? હગાઈ થઈ ગઈ. મોડું આઈને કરે, બધા આઈને. હગાઈ થઈ ગઈ? હા ભાઈ મોડું કરે હો ભાઈ, તો જાય. આ ભાઈ ની હગાઈ થઈ ગઈ છે. હવે લગન વન છે કે નથી? લગન છે. હા લગન છે પણ હજી વાર. અમારે તો ઇન્સ્ટાગ્રામ માં તારીખ તો પડે ને કે આ તારીખે તમારા લગન છે. આજી વાત છે. એક છે યાર. પબ્લિક મજા આવે કરના છે. ઓફિશિયલી એક જ ચેનલ માં આવશે, ડોક્ટર ભરત આહિર માં. એ બરાબર માં આવશે, જોઈ લેજો તમે. બેજી ઈ બ્લોગ એને મેલો પણ હગાઈ થઈ ગઈ. ભાઈ ની હગાઈ થઈ ગઈ, બાકી એને ભાઈ ની મારે શું કહેવાય એમ કેમ છે માનતા પૂરી કરવા નથી ને, એટલે અમે આવ્યા છીએ સ્પેશિયલ, એટલે આવ્યા. બાકી છે ને દ્વારકાધીશ ના દર્શન કરી લઈ ભાઈ. હવે તારે કેદી હગાઈ કરવી છે? હગાઈ સંકેત કરના કરી નાખો તો. મજાક નથી કરો તમે, કેવો કરના કેવું કરને ભાઈ. તારું મહિનામાં કરના હે કેટલા મહિનામાં કરના? 2-3 મહિનામાં લગન ગાળામાં, પછી હાર વાર લગન કરી નાખી તારા. 3 મહિના પછી કરી નાખું. અરે દાદ નથી કાઢતો, સિરિયસલી વાત કરી લે. કાંઈ વાંધો નહીં, એડવાન્સ કોંગ્રેચ્યુલેશન હાલ. પૈસા નથી મારા ભાઈ, ક્યાંથી કરાવે? એટલે એમાં મુજાવાનું એલા. હાજર માર જેકભાઈ બેઠો ભૂલાઈ ગયું મને. હા તો પછી એમાં દાડો થઈ જાય. દર્શન કરીને ફેમિલી આવી જશે એમ ભાઈની હોટલે. તો આ ભાઈની હોટલ છે, તો અમે કંઈક મંગાવ્યું છે આવું. ભૂખ લાગી જશે, બધા બેસી જશે જમવા. ફેમિલીને હોટલના માલિક કંઈક વહીવટ કરે છે. અમે હવે જાય છે હળવું પાછા મંદિર સાઈડ. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો. એક જ હા મેં રાજા મંડાણા અપાર. બોલ ને તો મેકરામ દાદા મળશું મેળે ખેડે. મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજઈ નહીં મળે. આ મેકરણ તદી આ ધરતી ધરતી હશે બોલો વાવા. આ હોટલના શેઠ છે ને ભાઈ, અડધી કલાક આવ્યો ભાઈ. અરે એમાં એવું નતું. એમને એમાં દ્વારકાથી નીકળ્યો ને ત્યાં આવવામાં પણ મોડું કર્યું, નટાણા પણ મોડું કર્યું. વાહ, હિસાબ કિતાબ મળે ને ભાઈ. હા માલ પૈસા પૈસા પૈસા. હે ભાઈ હેલો ગરીબ મિત્રો ગરીબ મિત્રો મજામાં સાવી આપી જાવ તમારે ગાડીની, અમે લેતા જઈએ. આવડતી નથી. આવડતી નથી વાતો કરે વડી વડી. શું કરવું પણ કહો, એ એક ખોટું કા શીખવાડશો? ના ઓલા વખતે તમારી વરના શીખી ને
આ વખતે આપણે શીખશું, આપણે લેવું. હા થાર શીખવાનું છે. તાર નહીં ભાઈ, ગાડી નથી શીખ્યું આપણે. રામભાઈ ધીમે ધીમે નીકળશું. હા રે ધીમે ધીમે હું જાડા પડી દ્વારકા વાળાની દયાથી આપણે દર્શન કરીને નીકળી ગયા બાપા. વાહ ભાઈ વાહ, ટ્રાફિકમાં પણ ગાડીઓ ઠાકરે હંસતે મોઢે દર્શન દીધા આપણે, બીજી વાત જ વાહ ન. ભાઈ વાહ. અને છે ને ભાઈ, હવે જ્યારે દ્વારકાધીશનો હુકમ થાય ત્યારે આવશું. બાકી અત્યારે જવાનું છે અમારે ભરતના ઘરે. ભરતની જાય છે આગળ આગળ, અમે જાય છે પાછળ પાછળ. તો જાય છે હવે અમારા મિત્રના ઘરે. ભરતભાઈ ને ઘરે પૂકી જાય ને ભાઈ. આ સગાઈ નું હે કે લગ્ન ના આપી દીધા છે પેંડા? ઈ લગન ઈ સગાઈ ના હે અને આ પ્રસાદી હે પ્રેમ મંદિર. પ્રેમ મંદિર, પ્રેમ મંદિર, પ્રેમ મંદિર. ફેમિલી અત્યારે બધા કરે છે હવે, અને આખું લેટ પડે ને તો અમે દેખાતું ને ડેલો ભટકી આગો છે. તો વાંધો નહીં, હું ભરત છે ને જાય છે ગામમાં, થોડુંક કામ છે ને એટલે. કામ છે અને ગાડીની ચક્કર મારવાની છે યાર. જનકભાઈ ને થાર આપણે વરના આકી હતી, પછી થાર ન થઈ ગઈ ને, આજ થાર આખો જો. નહીં નહીં, અરે મજા આવી. હાલો હાલો હું ના ક્યાં છે ડેલો? એ ભૂલાઈ જાય, અને લેટમાં ભૂલાઈ જાય ને. લાઈટ આવે ને આખું મેં ઘડીક વાર છે ને શું કહેવાય, નેટમાં બ્લોગ શૂટ કરતા ને તો આંખમાં લાઈટ પડે ને પછી બતાવી નહીં. देखो आज हमारे जनक भाई कार चलाने वाले हैं. इसने हमारी वरना चलाई थी. मैंने कहा चलो आज आपको मैं थार सिखाता हूँ. ठीक है પહેલી વાર મારા ભાઈ આમ જો, તારમાં નથી બેઠો. મારા ભાઈ તને લેવડાવવાની જ થાય છે ગમે એમ કર. તને શોખ નથી ને, પણ તને શોખ જગાડવો છે મારે, એટલા માટે હું તને હકું. તમે ગાડી વાકો આપો છો એમ. હા ખર્ચો કરો યાર તમે. કેટલાક પછી યુટ્યુબ ના પૈસા જમા કરશો ઘરે. જો હું શું કહું, ये वाली है ना बड़ी वाली, वो ब्रेक है ठीक है, और वो लीवर है. इस पैर से कुछ नहीं करना है. ठीक है इसको साइड में रखो. हाँ इस दोनों से ચલાઈએ એમને ઓટો. બ્રેક पे पैर रखो. હા હવે છે ને આને ડી ની અંદર નાખી દો. તમારા હાથથી જ કરો બધું. હાવ નીચે જવા દો. આ દબીને બટન દબીને. हाँ जान दो. ओके डी में चली गई. ડ્રાઈવ મોડ हाँ ओके. अब उस ब्रेक को छोड़ो, आगे ध्यान रखो, आगे चलेगी गाड़ी. લગાવી દી. हाँ ये नीचे छोड़ दो दबा के. ऐसे नहीं, ऐसे करते हैं तो ऐसे. ठीक. ओके हो गया. ठीक है જાન દો સર. हाँ जान दो. शीशे में नहीं देखी नहीं शीशे में कुछ नहीं दिखना है भाई, हमको सिर्फ आगे ही जाना है. एस्टिमेट कैसे लगाए सर? हाँ ऐसे ही घुमाते रहो. वहाँ से वो लीवर है, लीवर को दबो थोड़ा सा. रुको सर, अच्छा एक बार ऐसे. पहले एस्टिमेट लगाने दो. हाँ ભાઈ ભરતભાઈની ગાડી આપણે પહેલી વાર આઈકી છે, થાર વરના આઈકી હતી. અને આ ઓટો છે, ગેરવાળી નથી ફાવતી. અને હવે કમેન્ટ કરી દેજો કે આપણે કી લેવી છે. લેવાની થાર જ થાય. અરે ફોર્ચ્યુનર સોરી, તમે તો યાર ફોર્ચ્યુનર જેટલું તમે કરી લીધું છે. ના ભાઈ, બધાને લાગે અર્નિંગ એટલી બધી. ના અર્નિંગ છે ભાઈ, હું કહું ને બહુ બધું કમાય છે ભાઈ. વાહ ભાઈ વાહ, હે? બહુ પૈસા કાપે છે ભાઈ મારી યુટ્યુબ માંથી રેગ્યુલર માણસ છે. થારમાં કોઈ જગ્યાએ બેઠો નથી, અને થાર કોઈ જગ્યાએ આઈકી નથી, પણ ભરતની થાર પહેલી વાર આખું છું. વાહ શું વાત છે. હે? તું યાર એવી ડ્રાઈવર હો જોજી, કાયદેસર ગાડી હાલે છે ભાઈ. એક ટકો કોઈ એમ ના કે કાંઈ જરાક મારા આડે. પપ્પા બ્લોગ જોવો છો ને તો ધ્યાન આપજો જરીક. એટલે મારા પપ્પા ડેલી બ્લોગ જોવે ને એટલે મારે કેવું પડે સમજો. ના ના યાર, છોકરાને કાર આવડી ગઈ છે હવે. ના જોરદાર એકદમ. મને એટલી નથી આવડતી, એટલી આકે જો. ના ના વાહ, ભાઈ, વાહ. એવું નથી. શું વાત છે. હજી શીખવું જરૂર છે. અત્યારે ખાલી રસ્તામાં બાકી આમ બહાર ન હોય ક્યાંય, હમ કેમ કે આપણે કોઈ દિવસ હાઈકી ન હોય ને ગાડી એટલે. बेस्ट भाई, बढ़िया ड्राइव कर रहा है भाई. ભાઈ જનકભાઈ ખરેખર કે હવે આવી ટ્રાફિક ની અંદર ગાડી હાકે એટલે મને એટલું નતું કે ભાઈ આવી ટ્રાફિક ની અંદર હાકી શકશે, પણ આવી ટ્રાફિક ની અંદર હાકે ભાઈ ગજબ છે. નકર ફર્સ્ટ ટાઈમ જે સીટ ઉપર ભાઈ બેઠો હોય એને સીધા રોડ ઉપર ના આવડે. ના જનકભાઈ આપણે આવી બજારોમાંથી કાઢે એટલે ટ્રાફિક માંથી. અને જજમેન્ટ ભાઈ જનકભાઈ નો પોતાનું ભાઈ જજમેન્ટ એટલી વારમાં આવી ગયું એટલે બહુ સારું કહેવાય. ગેમ બહુ રીમો મોટા. ગેમ બહુ રીમો ભાઈ ખરેખર ભાઈ. ગેમિંગ સ્કિલ હોય ને આપણે આમાં આખો ફરક પડે. હા, આખો એમ સ્ટેરિંગ તમને કંટ્રોલ કરતા આવડી જાય, બહુ બધો ફરક પડે. મને એટલું નતું, મને એમ થયું કે જનકભાઈ ગામમાં પૂછ્યું એટલે મને ગાડી આપી દે, પણ ના ભાઈ કમ્પ્લીટ હાકે છે. વાહ ભાઈ વાહ. દેવળિયા ગામની બજારોની અંદર જનકભાઈ થાર લીધી આ હાથમાં. હાલ ભાઈ આજ જો હાકે તારો ભાઈ. આજ જોઉં તમે કઈ બાજુ જવાની કે પેલા? આપણે આમ મેળા લેજે અંદર, આમ મેળા લેજે ને, આમ મેળા લે. આપણે તો ગમે ને હાકવા જ કામ છે. આમ મેળા લે, હમણાં રોડ છે એટલે મજા આવે છે. સીધે સીધું. હા સીધે સીધું જવા દેજો. ફેમિલી ગામમાં જઈને વહી આવ્યા ને ભાઈ, પહેલી વાર થાર આઈકી હતી. શું કહો છો તમે, કેવું ડ્રાઈવિંગ? જોરદાર યાર. ડ્રાઈવર તો હું પરફેક્ટ ડ્રાઈવર છું લે ને. મેં ઘણા લોકોને ગાડી શીખાડી, પણ તારા જેવું એક્સપિરિયન્સ કોઈ નથી હકીકતમાં. એ પહેલી વખત આવડતી હોય પણ પહેલી વખત સીટમાં ચડાને આવી રીતના ના કરે ને બહુ સારી વાત કહેવાય. હેલો જેકભાઈ. વસાનકભાઈ, જગદીશભાઈ ડેર.
મને ખબર નહીં કે ભાઈ ગીર સોમનાથના એવડા મોટા સેલિબ્રિટી અહીંયા છે ઉપસ્થિત. અને અમને નહોતી ખબર કે તમે અહીંયા આવવાના સોમનાથ હતા. જિલ્લાના આ છે સોમનાથ મિસ્ટિક આપણે ઊંચા કોટડા તો જેકભાઈ તમારે કયું ડિસ્ટ્રિક્ટ? ભાવનગર. ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓ ભાઈ. ઓલે કાંઠે દા કાંઠે આવ્યા અમાર બે બેન વાત તો કીધું નહીં થતી પણ આજ ભેગા થઈ ગયા. હા, આજ પહેલી વખત મીટઅપ. હાઉ આર યુ બ્રધર? મજામાં? મજા હાવ આર યુ એટલે અંધાર્યું કેમ છો એટલે શું થાય? અંધાર્યું છે હવાર્યું નથી હાઉ આર યુ એટલે શું થાય? હવાર્યું એટલે કેમ છો મજામાં મજામાં જ હોય એમ. ઇંગ્લિશ ના ભાવે આપણને હું ઈ આ ભાઈ એક્સપર્ટ આ હમણાં દિલ્હી જે આવ્યો ને હવે ના બોલજો ને બીજું નહીં આ આવે દિલ્હી એટલે જમવાનું બની ગયું છે ને. અહીંયા સોળેલું કરે છે, આ ભાઈ સોળેલું કરે છે, ઓલા પર સોળેલું અમારી સિસ્ટમ છે પૂરું આવે સિસ્ટમ એગ્રો. બોલવાનું નહીં. ભાઈ તો બધા બેહી ગયા છે. તારે પાસ અમારે ભેગું છે ને ના તારે ટૂંકમાં ભૂહવું પડે તો ભૂઈ નાખીને ભાઈ જમી લઈ બધા જો બેહી ગયા છે જમવા. જમી લીધું ફેમિલી પછી એટલું બેઠા ને મને તો એમનું ઝોલો આવી ગયો ને અત્યારે કેટલા વાગ્યા તમને ખબર છે? 1 વાગી ગયો છે રાતનું. તો એ મગો થઈને બેઠી ને ઊભી ને સામે તારી ઈ માસી આટલો શોખ છે મગો થઈને ઊભી ને કઈ ઘટે કેટલું બેઠા હે. વાહ બહુ 1 વાગી ગયું 12:56 હવે મિનિટ હે ને માર ઘરેથી આવે ને તો તાર મમ્મી 1 વાગ્યા સુધી જાગે આપણે ટ્રાય કરી પણ હું તો મગો થઈને ઊભી ગયો છે આમ રામ એના મમ્મી ને પપ્પાને કહીને અર્જન્ટ બની છે ભૂઈ જ જવાનું અત્યાર સુધી એવડું લેક્ચર દીધું ને ભાઈ મારો મગજ પાકી ગયો છે હાવ બોલ હવે તું કઈ ગયા મમ્મી થઈ ગયો જોજે પગે પડે દીકરો મારા પગે પડે ના ના મજા આવી. હું તો આ વાત કરતો ને મને તો ઊંઘાઈ જતું ઘડીક વાર પછી પાછો જાગ્યો. મેં કીધું હજી હવે છે ને બ્લોગ એડિટ કરીને અપલોડ કરી. બાકી તો કાંઈ નહીં યાર. આશા છે કે શિવાજી નીંદણું ને હાલેણું ગાય શિવાજી નું એવું આ નીંદડી આવી ગઈ હા તમારી વાતોમાં મને નીંદર આવી જ જેવી. એટલે તો કહું છું કાંઈ નહીં બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું છે. ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.